પછી તમને મોલસીટમાં કેટલી ફેર રજૂઆત કરેલી છે. મારા મત વિસ્તારમાં આવતા ઘડિયાળે ફીડર અને ગંગાનગર ફીડરનો હું કાંઈ નહીં એકલો મૂકી દેલું. હું કોઈની શરમ નહીં કરું એમ કીધેલું. તેમ કેમ માણાની મોકલ? હા એવું છે. ગામમાં તો ચાલુ કરી જાય અત્યારે સુધી તમે ઉનાળો આખો જો તમે ક્યાં હુકાતા અત્યારે એક ફેર ખેડૂના કપાસિયા ફેર ગયા. લાખો રૂપિયાનું બિયારણ ફેર ગયું, વળતર પણ આપશે. ખેડૂત એક ફેર તો દેવામાં ડૂબતો જાય છે અને અત્યારે તમારા હિસાબે દેવામાં ડૂબે. ખરીદ બિયારણ સોંપીને મૂક્યા છે. એ બિયારણ હવે તો લાઈટ દેવાની નથી. 5 દિવસથી સળિયાળી ફીડરની લાઈટ નથી તો એ કપાસિયા સોંપીને મૂક્યા તેનું શું કરશે? તમારે ખેડૂતને કોઈને વાંધો નથી. જે પીને અમારે વાંધો છે ખેડૂત ઉપર ન આવો તો કોઈનો વાંધો નહીં. હું કોઈની શરમ નહીં કરું સાહેબ. હું એવું બે જાય મારા મત વિસ્તારમાં આવતા 2 ફીડર 8 કલાક કાયમી માટે આવવા છે. હું અહીંયા આવી બે જાય. અત્યારે 100 ખેડૂત આવ્યા છે ને 500 ખેડૂત અહીં બે છે. મારે કોઈની શરમ નથી. બીજું મારા મત વિસ્તારમાં જેટલા કામ આવે છે ને ત્યાં મહેરબાની કરી અને સેકિંગ નહીં મોકલ. મહેરબાની કરીને સેકિંગ નહીં મોકલવાનું. તમારે 8 કલાકની લાઈટ રિપેર થયા પહેલા સેકિંગ નહીં મોકલવાનું. તમારે સેકિંગ કરવામાં તમને બોલેરા મળી જાય, મેન્ટેનન્સની ટીમ મળી જાય. આમાંના ઘીરે 7 વાગે સુધી વંડી ફેંકી જાવ. 7 વાગે તમને બોલેરો મળે છે. અમારા કામમાં તમે 10 ફેર નથી કીધેલું. તાર નથી, થાંભલો નથી, ગેંગ નથી. બધી ગેંગ ક્યાં ગઈ? અને ખેતી કરો બધા કાઢી મળે. મેન્ટેનન્સ નું કામ 5 થી નહીં થાય. આમને મને અઢળક મત દીધા છે અને એ પાછા અપક. હું રોજ અહીંયા આવીશ અને અહીંયા આવીને મેં બે જશું. બાકી મારા 2 ફીડરમાં કાંઈ નહીં આવે. તમારે જીને કહું એ કહ્યું. મારે કોઈની શરમ નહીં. મારે આમની શરમ. મત આમને દીધા, બીજા કોઈ મત દીધા નહીં. આમનો પ્રશ્ન આવવો ન થયો. 5 વર્ષ સુધી 8 કલાકની લાઈટનો પ્રશ્ન નહીં. 5 વર્ષ પગી મારા મત વિસ્તારમાં કાંઈ હું નહીં કિલો કાંઈ આવીને બે જાય. આ 100-150 આવ્યા છે. 500 ખેડૂતો બે જાવ. તમારી નિદક કેમ નથી ઉઠતી? અમારા કરોડો રૂપિયાના બિયારણ ફેલ જાય છે. ખેડૂત એક દેવાદાર વધતો જાય છે. તમને ફૂટાય છો? તમને ત્યારે બોલેરો નથી મળતો. તમને અમારે અહીંયા ચેકિંગ કરવાનું હોય ને અત્યારે તો તમે 20 બોલેરા છે, 50 બોલેરા છે. અમારી વંડીઓ ઠેકી જાવ. ત્યારે તમને કોઈ વાંધો નથી. તમારે જ્યારે તમને ખેડૂત અહીંયા તમારા ખેડૂતનો ફોન આવે કોઈ હરખો જવાબ નથી. એ નિમને ન કહેવાય કે ખેડૂતનો ગંગાનગર ફીડરમાં થયો દોડિયા કરો કોર્ટમાં છે. તમારે કઈ વોટ આજા ઉત્તર જાજા. અરે ભૂંડિયાવાળામાં નથી આવતું. હા ભૂંડિયાવાળામાં નથી આવતું. દોરા પાવાનો હોય તો ચૂંગોમાં જીસી પાવાનો. નિકાલ હોવો જો. બાકી હું અહીંયા આવીને બેસી ઓફિસે બેસી જાય. અત્યારે 100 ખેડૂત આવ્યા છે, 500 ખેડૂત તમારી નજર નથી ઉઠતી. આ રજૂઆત મેં તમને મોચિકમાં 10 ફેર ફોનમાં કીધેલું. હા એમને એમ કીધું છે સડિયાળાને ગંગાનગર ફીડર બંધ કરી દો. લાઈટ કેમ નથી આવતી? એ મારો ઈ પ્રશ્ન. લાઈટ આપો તો આવવું જ નથી. તમે બિલ ભરવા ટાઈમે તમે બિલ ભરી દેવી. બિલકુલ મહેરબાની કરી તમારે 2 ફીટર મારા વિસ્તારમાં ત્યાં લગી મહેરબાની કરી સેકિંડ લઈને આવવાનું. સેકિંડ લઈને મહેરબાની કરીને ન આવો. આ તમને કહું. તમારે સેકિંડમાં તમે બોલેરા હોય છે, બધા માણા હોય છે. તમારી મેન્ટેનન્સની ટીમ આવી ક્યાં ગઈ?
અમારી મેન્ટેનન્સની ટીમ અમારો મુદ્દો આવે છે, ખેડૂતવાળો મુદ્દો કોઈ આવે છે, મારા વિસ્તારનો મુદ્દો આવે ત્યારે તમારી પાસે કાંઈ નહીં. મારા મત વિસ્તારમાં છે કાંઈ નહીં. પેલો આજ 100 ખેડૂત આવ્યા છે, કાલ 500 ખેડૂત લઈને હું આવીશ અને આ હું ગઈ બરોબર. અને આ અરજી રહી ને એમાં રજૂઆત સાંભળશું, કાગળ આ કચરા પેટીમાં ન નાખી ધ્યાન રાખો. જે તે સમયથી લાઇટ નથી આવતી એની મૌખિકમાં અને લેખિતમાં ઘણી ફેર રજૂઆત કરેલી છતાં લાઇટ નથી આવતી. ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ થયેલ ગયા છે. હવે એ બિયારણનું વળતર કોણ? ખેડૂત એક તો દેવામાં છે અને બિયારણ ફેલ જાય એટલે વળી પાછો દેવામાં ડૂબતો જાય છે. અમે એ રજૂઆત DAPને કરવા આવ્યા છીએ. અમારા 2 ફીટરની મારા મત વિસ્તારની લાઇટ ઓકે કરી છે. બીજા ફીટરનું એમને જે કરવું હોય કરે, મને એને આજે કાંઈ વાંધો નથી. મારા સડિયાળી ફીડર અને ગંગાનગર 2 ફીડર ઓકે કરી દો. 8 કલાકની પૂરતી લાઇટ આવી તો જ અમારા ખેડૂતનું પિયત થાય એવું છે, નથી પિયત થાય એવું. મારું નામ હકાભાઈ ગોપાલભાઈ ભરવાડ. અમારા ગંગાનગર ફેડરમાં લાઇટ 8 કલાક પૂરતી આવતી નથી અને 3 દિવસે 4 દિવસે લાઇટ આવે. ફોન કર્યો ને તો 10 ફોન કર્યો તો એક ફોન સાહેબ ઉપાડે. પછી એમ કે આપણે બધાને મોકલીએ છીએ પણ કોઈ માણસો કામ કરવા એટલે આવતું નથી. અને સડિયાળી ફેડરમાં 3 દિવસે હજી લાઇટ આવી નથી અને આ કોઈ ફોન નથી ઉપાડતો, કોઈ જવાબ નથી દેતા. આપણે ગમે ત્યારે ફોન કર્યો કે હા આવે છે, કાં ઉપાડે કાં ન પણ કાંઈ નહીં, કોઈ માણસ હાજર છે નહીં, કોઈ આવતું નથી. થાંભલો 3 દિવસે રોડમાં પીડ્યો તો ડૂબું નથી. 2-3 વખત ફોન કરીને એમ કીધું કે થાંભલા છે ને અત્યારે અમારી ભાઈ કે થાંભલો હાજરમાં છે નહીં. થાંભલા વગર અમારે થાંભલો પણ રોડમાં જ પીડ્યો આટો. એટલે અમારે આજે ખેડૂત નથી ને આજે ઊભો કરી દીધો. એટલે પછી અમને ફોન કર્યો ને કે અમે અમારી રીતે અમે થાંભલો ઊભો કરી દીધો, લાઇટ આપો. તો હજી અમને લાઇટ નહીં થાય. લાઇટ આપે ને તો એમ કે ઉલાકાનું જમ્પર પડી ગયું, ઉલાકાનું પડી ગયું, કોઈને ફોન ઉપાડતા નથી.